अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। विचार तो करो, आगमनी अंदर इन्फॉर्मेशन है, वेदांतनी अंदर इन्फॉर्मेशन है અને ગીતામાં ઇન્ફોર્મેશન છે। જ્ઞાન તો જીવતું હોય, બોલતા નથી। જ્યારે તીર્થંકર ભગવાન વિદ્યમાન હોય ત્યારે કેવળ ન્યાય હોય ને સતયુગ હોય, યસ કે નો? અને અત્યારે શાસ્ત્રો છે તો કેવળ ન્યાય નથી ને કયું છે ના સમજાય, કારણ કે અત્યારે દાડા કાઢવાના છે, એ વખતે દાડા વાળવાના હતા ના સમજાય। અત્યારે શું કરવાનું છે? કાઢવાના છે। જે આધાર મળ્યો છે, પુસ્તકનો મળ્યો, વ્યક્તિનો મળ્યો, ગાઢ ઉચનાવો બધું છે। કારણ કે લાવશું ક્યાંથી? જ્ઞાન જીવતું હોય, કેવું હોય? જીવતું। અને આપણે તો પુસ્તકમાં જ્ઞાન નાખી દીધું। ઘણા જગ્યાએ સ્વામીજી બધું જ્ઞાન આ પુસ્તકમાં લખેલું છે, મેં કોઈ વાટીને પી જાઓ ના સમજાય ને બધું આવી જાય। જ્ઞાન પુસ્તકમાં નથી, પુસ્તકની અંદર ઇન્ફોર્મેશન છે। જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે, એ જીવતું છે। ઇન્ફોર્મેશનને જીવતી ના કહેવાય। શું ના કહેવાય? કારણ કે ઇન્ફોર્મેશન જે તે સમયને આધારે બહાર પડે છે। કેવી બહાર પડી છે? જે તે સમયના આધારે બહાર પડી છે। ખ્યાલ આવ્યો? આજે 2000 વર્ષ પહેલા કે 2500 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એના આધારે લખાયેલા શાસ્ત્રો અત્યારે કામ લાગે? બોલતા નથી। બાપ અને બેટા વચ્ચે કેટલા અંતર, કેટલા વર્ષનું અંતર હોય? એપ્રોક્સિમેટ 25 વર્ષ દાખલા તરીકે। તો છોકરો 25 વર્ષનો અને બાપ 50 વર્ષનો, બરાબર છે? બે રવિવારના દિવસે ટેબલ ઉપર ચા પાણી પીવા બેઠા, ફ્રેશ થઈને ફ્રી હતા તે, ને છોકરો કે મારે 5G નો મોબાઈલ જોઈએ। શું કહે છે? 5G નો મોબાઈલ અને લેટેસ્ટ ફીચર વાળો। બાપા કે 3 તો અપાયા છે, ચોથાની શું જરૂર છે ના સમજાય। તારે ફોન કરવાથી કામ છે, સાંભળવાથી કામ છે કે 5G થી કામ છે ના સમજાય। તો બાપ બેટા એકબીજાને સમજે? બાપો બેટાને ના સમજે ને બેટો બાપને ના સમજે। આનું નામ જનરેશન ગેપ ના સમજાય। સમજાય? બે જીવતા છે, 50 વર્ષનો જીવતો બાપ 25 વર્ષના જીવતા છોકરાને સમજી હતો નથી। ખાલી 25 વર્ષના ગેપથી બે જીવતા હોય તો, અને એ 50 વર્ષનો બાપ 500,000 વર્ષ પહેલા છાપેલી ચોપડી સમજવા બેઠો છે। હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બે બોલતા નથી। આશય સમજી તો દશા પ્રાપ્ત કરી છે, પણ લાવે ક્યાંથી? છોકરાનો આશય ના સમજ્યો તો આનો ક્યાંથી સમજે? સમજાયું કે નહીં? એટલે ઇન્ફોર્મેશન પૂરતું બરાબર છે, તો દુનિયાના તમામ શાસ્ત્રો કરે છે ઇન્ફોર્મેશન માટે। પણ જો તમારી પાસે પ્રાજ્ઞ દ્રષ્ટિ ના હોય અથવા અનુભવી જ્ઞાની ના હોય તો શાસ્ત્રો તમારા માટે સારો સમય પસાર કરવાનું સાધન છે। ખરાબ નહીં તો સારું, પણ પ્રગતિ નહીં કરી શકો। શું નહીં કરી શકો? તમે પડી નહીં જાઓ। શું નહીં જાઓ? પ્રગતિ પણ નહીં કરો અને પડી પણ નહીં જાઓ। એટલું તો શાસ્ત્ર કામ કરે। ખ્યાલ આવ્યું? કારણ કે શાસ્ત્ર એને કહેવાય, શાસ્ત્રો જીવતા હોવા જોઈએ। કેવા હોવા જોઈએ? જીવતા હોવા। એટલે તીર્થંકર હોય ત્યારે શાસ્ત્ર ના હોય ના સમજાય, કારણ કે જીવતા છે અને એટલે કેવળ જ્ઞાન છે। અત્યારે શાસ્ત્ર છે ત્યારે કેવળ જ્ઞાન નથી ના સમજાય। એટલે સમજી લેવાનું। આપણે દરેક વસ્તુનો ઇતિહાસ અહીંયા બેઠેલા કોઈને ખબર નથી કે જૈનના આગમ ક્યારે લખાય, ગીતા ક્યારે લખાય, વેદાંત ક્યારે લખાય, કોઈને ખબર નથી। એટલે વાત સમજવી પડશે। જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય નહીં સમજાય, કયું સત્ય કહું છું? હું સાંપ્રદાયિક સત્યની વાત નથી કરતો, હું સનાતન સત્યની વાત કરું છું, જે યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ। ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ એની રિલિજન।
It is connected with the law of nature. And law of nature is applicable to any living creature, either they believe it or not. કુદરતનો કાનૂન તમે માનો કે ન માનો બધા માટે કેવો છે? એક જ. હું એની વાત કરું છું. હું ધર્મ સંપ્રદાયની વાત કરતો નથી. હું પોતે જૈન ધર્મમાં જન્મેલો છું અને જૈન ધર્મનો ઊંડો અભ્યાસી છું. પણ મેં વિશ્વના 40 ધર્મોનો અભ્યાસ કર્યો છે, મૂળભૂત ગ્રંથો. અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે શાસ્ત્રોમાં અનુભવ જ્ઞાન નથી, શબ્દ જ્ઞાન છે. અને શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે.